ચાલો આજે તો બાળકોની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. દબેલા સ્પીકરમાંથી નીકળતા અવાજને સાંભળવા માટે તૈયાર થઈ જાવ, કારણ કે ગળું બેસી ગયું છે એટલે અવાજ થોડોક બેઠેલો આવશે. અને અહીંયા લોટ દળવાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે, તો એની પ્રોસેસ બધી સોરી ઘઉં દળવાનું. આમાં પછી ગુજરાતી વાતોમાં થોડુંક ધ્યાન રાખવું પડે. બે વજનવાળા ડબરા ઉપાડીને હમણાં મૂકી આવ્યા. ચાલો, ભયંકર ગરમીમાંથી થોડી રાહત મળી હોય એવું થઈ ગયું છે. વરસાદના રેડા થોડાક સારા આવી ગયા. કાલે પણ હતો સાંજના સમયે ને આજે પણ આવી ગયો છે, એટલે હવે થોડુંક વાતાવરણમાંથી જે બફારો હતો એ થોડોક ઓછો થયો. આંશિક બફારામાંથી રાહત મળી છે ને આવું બધું છે. બપોરના 1:30 વાગ્યા છે, નકર તો પછી ગરમી એવી હોય ને કે પવન જરાય ન હોય એટલે બહાર નીકળવું ગમે નહીં. અને બાળકોની સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે આજે બાળકો પણ નથી ગયા છે સ્કૂલે. શિવુને વાંધો ન આવ્યો, નકર ઘણીવાર આવી રીતે 2-3 દિવસ રજા જાય ને એટલે પછી બહુ તકલીફ પડે. પણ આજે વાંધો બહુ આવ્યો નહીં. અગાઉથી એને માઇન્ડમાં નાખેલું હોય ને કે કાલે જવાનું છે એટલે બહુ વાંધો ન આવે. ચાલો આગળ બતાવશું. હવે બતાવવા જેવું હોય છે એ. ચાલો, આ બ્લોવર નાનું હોય ને એના ઉપયોગથી ઘંટીમાં રહેલી જે થોડો ઘણો લોટ ને એ સાફ કરવાની ટેકનિક આવી રીતે ક્લીન કરી શકો નાના બ્લોવરથી. થોડું ઘણું હવે તો થઈ ગયું સાફ મોટા ભાગનું. ચાલો, બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આમાંથી પાણી વરસ થયું છે થોડા ટાઈમે, એટલે વરસાદ અનુક્રમે એમ કહી શકાય કે 2-3 દિવસથી સારો થઈ રહ્યો છે અને પવન પણ સારો છે. તો આવું વાતાવરણ છે. હમણાં 1-2 દિવસથી જે લાંબો વિડીયો વ્લોગ બનાવીને મૂકું છું એ નથી આવી શક્યો, કારણ કે કન્ટેન્ટ કંઈ ખાસ બનેલું ન હોય એટલા માટે. અને આજે સવારે પણ થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો. આરતીનો જે વિડીયો બનાવીને અપલોડ કરવા મૂક્યો, એકવાર મૂક્યો એ પણ 99% પહોંચીને પછી ફેલ થયું. વળી પાછો બીજી વખત મૂક્યો તો એ 20-30% થયું, અને ત્રીજી વખતમાં સક્સેસ થયું. એટલે ઘણી વખત આવી રીતે થઈ જાય. આપણી પાસે કમ્પ્લીટ તો પડ્યું હોય પણ ટેકનિકલ પ્રોબ્લેમ પડે, નેટવર્કના ઇસ્યુ ને એવું બધું ઘણી વખત આવું બધું થતું હોય. એટલે ઘણી વખત મોડો આવે પણ વાંધો ન આવે. પ્રભુની ઈચ્છા હોય એમ થાય. આપણું કર્યું કંઈ થાય નહીં, અને એમાં જ મજા છે. આપણું કર્યું થતું હોય તો આપણા તો વિચારો અતરંગી હોય. માન મોટપને મમતા મૂકી ગમતું ગોવિંદનું કરવું, આવી એક સુંદર પંક્તિ પણ સાંભળેલી હોય ઘણી જગ્યાએ. કોઈએ ઘણી જગ્યાએ નહીં, પર્ટિક્યુલર એક જગ્યાએ સાંભળેલી હશે એને ખબર હોય. અને સાંજે જવાનું છે ડૉક્ટર સ્વામીને મળવા માટે, આશીર્વાદ લેવા માટે. એમની પાસેથી એમના દર્શન કરવાથી જે પોઝિટિવિટી મળે એ મેળવવા માટે. આમ જોવા જાવ તો સવારે મંદિરે જાય, અક્ષર મંદિરે જાય, એ એક પ્રકારનું પાવર હાઉસ છે. આપણે જેમ પોતાની જાતને મોબાઈલ માનીએ તો એ પાવર હાઉસ પાસે જાય એટલે ચાર્જ થાય ને. આ બધા જે સાધુ સંતો હોય, હરિભક્તો હોય, એ બધા પાવર બેંક છે. એટલે એમની પાસેથી પણ કંઈક આપણને પોઝિટિવ મળે એનર્જી. એટલે એ જ્યાંથી મળે ત્યાંથી લઈ લેવાનું, એવી ભાવના રાખવાની. આપણું કામ થતું જાય, પોઝિટિવ વાતો ને પોઝિટિવ એનર્જી મળતી જાય એમ. અને અત્યારે ચોમાસાના સમયમાં વરસાદ પડી ગયો હોય એટલે ઝાડવાની રોનક પણ અલગ જ હોય, જે તમે થોડી ઘણી જોઈ શકો છો. બતાવી દઉં તમને. ધોવાઈ ગયા હોય ને એટલે ગ્રીનરી એકદમ ચોખ્ખી હોય, વાતાવરણ પણ ચોખ્ખું થઈ ગયું હોય. ધૂળ બધી હોય નીચે બેસી જાય ને, સારો પવન, શુદ્ધ ઓક્સિજન ને વાતાવરણ એકદમ સારું હોય. બધું ક્લિયર થઈ ગયું હોય. અત્યારે રહ્યો છે, બાકી સવારથી થોડી વારે એવી રીતે વરસાદ આવવાનું ચાલુ જ હતું. તો આવું કંઈક છે આજના દિવસનું. અને અગાઉના 1-2 દિવસનું હતું એ તમે અગાઉ જોઈ લીધું. તો આ રીતનું કંઈક છે. એક તો શરદીને લીધે થોડોક અવાજ બેસી ગયો હતો, એટલે એમાં પણ થોડુંક બોલવાની બહુ ઈચ્છા ન થાય એવું હતું. એટલે પણ 2 દિવસથી કંઈ ખાસ કન્ટેન્ટ આવતું નહોતું. હવે અંદર જઈએ, શું ચાલે છે થોડુંક એ પણ જોઈએ. કંઈ વાર્તાલાપ કરવા લાયક હોય તો કરીએ. છે કંઈ વાર્તાલાપ કરવા લાયક? શું ચાલે છે? એક વોટ્સઅપ ગ્રુપમાં હમણાં એક મેસેજ ફોરવર્ડ કર્યો હોય, તે મેસેજને આખી ચેનલ ફોરવર્ડ કરી નાખી. હા, જોયું? હા, આખી કોમેડી ચેનલ હતી મેસેજની, એ ફોરવર્ડ કરી દીધી. હા, એ તો એમ જ ને, નવરા બેઠા જોયા રાખે. સરસ. શું કહે બાકી?
અમાસનો પહેલો દિવસ હતો ને પાણી રેડવાનો, પિતૃનું પાણી રેડવાનો આજે પહેલો દિવસ હતો, એટલે એ લેડીઝ માટે હોય. બીજા દિવસ પણ લેડીઝ માટે હોય ને ત્રીજા દિવસે જેન્ટ્સને પાણી રેડવાનું હોય. તો આવું કંઈક હોય. હવે આજે તો હજી પહેલો તો ગમે એ દિવસે રેડવું હોય તો રેડાય, પણ આ તો બધા જણને હોય ને એનું ઉઠવા રાડા થાય ના, હું તો ઉઠી જાઉં છું. મારે કદાચ જવું હોય તો વાંધો ન આવે એમ, પણ આમાં શું હોય, લેડીઝ તો વહેલી ઉઠતી જ હોય, સિસ્ટમ કરી નાખી પહેલાં એમ નહીં, જનરલી જેન્ટ્સ કરતાં તો વહેલી જ ઉઠતી હોય ને, એટલે પહેલેથી એવી ડોસી શાસ્ત્ર કહે ને એ પ્રકારે એમાં એવું રીતનું હાલતું હોય કે ભાઈ બાઈઓ રડી આવે, જણને ખોટા ઓલા ઉઠાડવા નહીં. એક તો પાછા સુરવીર હોય સુવામાં, એટલે એ થોડુંક થાય. ચાલો, હવે લાગે છે આજના દિવસે આટલું જ રાખશું. તો વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. તો ત્યાં સુધી આવજો બધા.